टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે. અમારી વિશેષ રજૂઆત ડિબેટ ઓફ ધ ડેમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. વાત કરવી છે પીએમ મોદી વિશે, અને પીએમ મોદીએ ગઈકાલે હૈદરાબાદમાં જે અપીલ કરી હતી તેના વિશે. એટલે કે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને એક અપીલ કરી છે જે આગળ તેઓએ કોરોના કાળ સમયે પણ કરી હતી, અને અત્યારે ખાસ જે રીતે મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ અપનાવવાની તેઓના દ્વારા વાત કરવામાં આવી છે. ખાસ કરીને ભારતના જે અલગ અલગ આપણા ફરવાની જે ટુરિસ્ટ સ્થળો છે તેની ઉપર જવાની પણ તેઓએ વાત કરી છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ, આ તમામ જે અત્યારે આપણે જે આયાતથી ખાસ કરીને પ્રોડક્ટ મંગાવીએ છીએ તેનો ઉપયોગ ઓછી કરવાની વાત કરી છે. ઇલેક્ટ્રિક વ્હીકલ વધારે ઉપયોગ કરવાની વાત કરી છે. ખાસ કરીને જે સોનું ચાંદી છે તે પણ 1 વર્ષ માટે ન ખરીદવા માટે તેઓએ અપીલ કરી છે. તે તમામના જે કારણ છે તે એ છે કે એક તરફ મિડલ ઇસ્ટમાં જે યુદ્ધની પરિસ્થિતિ છે, એક તરફ રશિયા યુક્રેનનું યુદ્ધ તો વર્ષોથી ચાલી જ રહ્યું છે, બીજી તરફ આ તરફ ઇઝરાયલ, અમેરિકા અને ઈરાનનું પણ જે વોર ચાલી રહ્યું છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે સમગ્ર ઇસ્યુ છે તેના કારણે સતત આપણને પણ ક્યાંક ભારત દેશને વિશ્વ સાથે ક્યાંક અવરોધ પડી રહ્યા છે. જે ઈંધણ આવવું જોઈએ તે પહેલાંની જેમ એકદમ સ્મૂથલી નથી આવી શકતું, તેના કારણે જ જે રીતે ઘણીવાર જે ઈંધણ છે કે ગેસ છે તેની પણ ખૂબ જ અછત છે તે પણ ઘણીવાર સર્જાતી હોય છે. જે ભાવ છે તે પણ સતત વધી રહ્યા છે. જે ક્રૂડ ઓઇલનો ભાવ છે તે પણ અત્યારે ખાસ વધી રહ્યો છે. સોના ચાંદીના ભાવ પણ અત્યારે ખૂબ જ વધી રહ્યા છે, અને આ તમામનું એક કારણ છે કે ક્યાંક યુદ્ધ છે તે પોતાની દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે કે પીએમ મોદીએ અપીલ કરી છે કે જે રીતે વર્ક ફ્રોમ હોમ પહેલાં આપણે કરતા હતા કોરોના કાળમાં તે પણ કરવાની જરૂર છે. જે ટ્રાન્સપોર્ટેશનની પણ તેઓએ વાત કરી હતી કે ઉદ્યોગો માટે પણ ખાસ રોડ ટ્રાન્સપોર્ટ કરતાં આપણે રેલવેનો ઉપયોગ વધારે કરવો જોઈએ. ત્યારબાદ તમામ લોકોને પણ અપીલ કરી છે કે જે રીતે મેક ઇન ઇન્ડિયાના પ્રોડક્ટ, મેડ ઇન ઇન્ડિયાના પ્રોડક્ટ આપણે અપનાવવા જોઈએ. જે વિદેશી હુંડિયામણ છે તે પણ કંટ્રોલમાં કરવાની પીએમ મોદીએ વાતચીત કરી હતી. જે આપણે વસ્તુઓ આયાત કરીએ છીએ પ્રોડક્ટ તે બને ત્યાં સુધી ઓછું કરવાની પણ વાત કરી છે, અને જેટલા પણ આપણે પ્રોડક્ટ વિદેશથી મંગાવીએ છીએ તો તેની ઉપર પણ કઈ રીતે આપણે કંટ્રોલ કરી શકીએ અને પોતાની ઉપર જ નિર્ભર રહેવાની વાત પીએમ મોદી દ્વારા કરવામાં આવી હતી. એટલે કે આત્મનિર્ભર ગુજરાત, આત્મનિર્ભર ભારતની તેઓએ વાત કરી હતી, અને તે દિશામાં જ અત્યારે આપણે જે ડિબેટ છે તે પણ કરી રહ્યા છીએ, ચર્ચા છે તે કરી રહ્યા છે. અત્યારે આપણી સાથે સૌપ્રથમ ન્યૂઝ કેપિટલના વરિષ્ઠ પત્રકાર તેમજ ફૂલ સ્ટોપના જે પ્રોડ્યુસર છે તે આપણી સાથે અત્યારે જોડાયા છે, ઋષાંગ ઠાકર. ઋષાંગ, સૌપ્રથમ આપણને સમજાવશે કે પીએમ મોદી દ્વારા જે ગઈકાલે અપીલ કરવામાં આવી છે તે કેમ કરવામાં આવી છે, અને એમની સાથે સાથે જ આપણી સાથે જીગરભાઈ સોની પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ પણ પ્રમુખ છે અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના, અને અર્થશાસ્ત્રી શ્રીધર કોન્ટ્રાક્ટર પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પરંતુ સૌપ્રથમ ઋષાંગ, હું આપની પાસે આવવા માંગીશ, અને પીએમ મોદીએ જે સમગ્ર દેશવાસીઓને ગઈકાલે અપીલ કરી છે તેના વિશે આપ જણાવશો કે પીએમ મોદી દ્વારા ખાસ કરીને શા માટે આ અપીલ કરવામાં આવી છે? બિલકુલ, પીએમ મોદીએ જે અપીલ કરી છે એમાં ચેતવણી અને ચિંતા બંને સામેલ છે. સૌથી પહેલાં એની પાછળના ગણિત અને લોજિકને આપણે સમજવું પડે કે પીએમ મોદીએ આવી અપીલ કેમ કરી. ખાસ કરીને ગોલ્ડની સાથે આપણને ખૂબ જ લગાવ છે, આપણે ખૂબ જ એને પવિત્ર ગણીએ છીએ, પવિત્ર અવસરોમાં આપણે એની ખરીદી કરીએ છીએ. એમ છતાં પીએમ મોદીએ શા માટે 1 વર્ષ સુધી ગોલ્ડ ખરીદવાની ના પડી? બીજી તરફ ખાતરનો પણ ખપ પૂરતો ઉપયોગ કરવાની વાત કરી છે, પેટ્રોલ ડીઝલનો પણ ખપ પૂરતો ઉપયોગ કરવાની વાત કરી છે. તો એની પાછળનું ગણિત અને લોજિક સમજવું પડે. સૌથી પહેલાં વાત કરીએ કે આપણે ડોલર અને રૂપિયાનું આ ઇક્વેશન્સ છે. જે કોઈ વસ્તુ આપણે ખરીદીએ છીએ ને એ ડોલરમાં આપણે કરવું પડે છે, ડોલરમાં આપણે રૂપિયા ચૂકવવા પડે છે, ડોલર આપણને મોંઘો પડે છે. ખાતર છે, સૌથી પહેલાં વાત કરીએ તમારે પ્લેટની તો ખાતર, તો એના માટે આપણે રૂપિયામાં નથી પેમેન્ટ થતું, પરંતુ ડોલરમાં રૂપિયા ચૂકવવા પડે છે, ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે. જે ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે એટલે આપણા દેશમાંથી ડોલર બહાર જાય છે, એટલે ડોલર વધારે મજબૂત જાય છે, ત્યારે રૂપિયો આપણે ડાઉન જાય છે. કેમ કે ખાતર માટે આપણા દેશમાંથી આપણી તિજોરીમાંથી ડોલર જાય છે. એ ખાતર પછી આપણે ખાતરમાંથી અનાજ ઉગીને આપણે એમાંથી ખાઈએ, એટલે એ પછી વાત આવે છે ખાદ્ય તેલની વાત આવે છે. તો ખાદ્ય તેલમાંથી સોયાબીન, પામ ઓઇલ કે સનફ્લાવર ઓઇલ છે, આપણે યુક્રેન, મલેશિયા, ઇન્ડોનેશિયા, રશિયા જેવા દેશોમાંથી આપણે આયાત કરીએ છીએ. એટલે એડિબલ ઓઇલનો ઉપયોગ કરવાની પણ આપણને ખપ પૂરતી આપણે સલાહ આપી છે કે એનો ખપ પૂરતો જ ઉપયોગ કરો, કેમ કે એનાથી આપણો હાર્ટ પણ, હેલ્થ પણ જળવાઈ રહેશે અને સાથે ઇકોનોમીને પણ મજબૂત રહેશે. હવે જોઈએ કે એડિબલ ઓઇલ છે એ આપણે વિદેશોમાંથી ખરીદીએ છીએ. આ ખાતર છે આપણે ટોટલ આપણે 14
$14.5 અબજ ડોલરના મૂલ્યનું ખાતરની આપણે આયાત કરીએ છીએ. જ્યારે ઓઇલની વાત કરીએ તે $19.5 અબજ મૂલ્યના એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલોની આપણે આયાત કરીએ છીએ. વાત ગોલ્ડની કરીએ તો માત્ર એક જ વર્ષમાં નાણાકીય વર્ષ 2025-26માં આપણે $72 અબજ મૂલ્યના ગોલ્ડની આપણે આયાત કરી છે. $72 અબજ મૂલ્યની આપણે ગોલ્ડની આપણે આયાત કરી છે. તો આવા સંજોગોમાં આપણે જે કંઈ ગોલ્ડ આયાત કરીએ છીએ એમણે આપણે ડોલરમાં પેમેન્ટ કરવું પડે. એટલે આપણા રૂપિયો વધારે ગગડો. કેમ કે એક બધી વાત સમજો છે કે ડોલર ઉપર જાય એટલે રૂપિયા નીચે જાય. આપણા દેશમાંથી જ્યારે ડોલર ઉપર જાય ત્યાં આપણો રૂપિયો નીચે જાય. એક વાત આપણે આ ખાસ સમજવા જેવી છે. હવે વાત એમ છે કે જ્યારે આપણે માત્ર ગોલ્ડની વાત છે તો ગોલ્ડમાં આપણે $72 અબજ છે. એના એક વર્ષ પહેલાં આપણે $58 ના ગોલ્ડની આપણે આયાત કરતા તે 58 એટલે $58 અબજ થી વધીને સીધી આયાત ગોલ્ડની $72 અબજ થઈ ગઈ છે. એટલે એક આપણે ખાતરની વાત કરીએ તો આપણે એ 14.5 હતું, પછી 19.5 આપણે એડિબલ ઓઇલ એટલે ખાદ્ય તેલોની વાત કરીએ, પછી 72 અબજ તો એ ગોલ્ડની વાત થઈ. હવે ક્રૂડ ઓઇલની વાત કરીએ જે કાચા તેલ જેમાંથી પેટ્રોલ અને ડીઝલ બને છે એની વાત કરીએ તો એ $134.5 અબજ આ અબજ ડોલરની અંદર પ્રાઇસ છે. 14.5 $19.5 અબજ 72 ના બધું થઈને $240 અબજ ઉપર જે ભારતીય તિજોરીમાંથી $240.5 અબજ છે એ બહાર જાય છે, વિદેશોમાં જાય છે. એટલે એના લીધે ડોલર મજબૂત થાય છે, ભારતીય રૂપિયો ગગડે છે. હવે તમને એમ થાય કે આવી સ્થિતિમાં આપણી અર્થશાસ્ત્રને શું ફરક પડે, આપણને શું ફરક પડે? કાચા તેલમાંથી જો આપણે મંગાવે છે એમાંથી આપણે પેટ્રોલ ડીઝલ બને. પેટ્રોલ ડીઝલની આપણે એક તબક્કે બહુ જ ક્રૂડ ઓઇલ કાચા તેલની કિંમત વધી જાય તો પેટ્રોલ ડીઝલની કિંમતો વધવી પડે. પેટ્રોલ ડીઝલની કિંમત વધે એટલે એકંદરે આપણે જે ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જાય ને અનેક દેશોમાં પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. આપણે ત્યાં સરકારે હજુ સુધી એટલો ભારે વધારો પેટ્રોલ ડીઝલમાં કર્યો નથી, પરંતુ જો પેટ્રોલ અને ડીઝલમાં એટલો ભારે વધારો થશે તો ટ્રાન્સપોર્ટેશન વધી જશે, ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધી જશે, મોંઘવારી વધી જશે એટલે ખર્ચા લોકો પાસે નહીં કરી શકે, હાથ બંધાઈ જશે. એટલે ઓવરઓલ ઇકોનોમી પર અસર થશે એટલે ઓવરઓલ નોકરીઓ પર પણ અસર થશે. એટલે આવી સ્થિતિમાં જો ગોલ્ડની ખરીદી કરશું, પેટ્રોલ ડીઝલનો વધારે વેડફાટ કરશું, એડિબલ ઓઇલ ખાદ્ય તેલો આપણે વધારે કરશું તો ઓવરઓલ આખી આપણી ઇકોનોમી પર અસર થવાની છે. $240.5 અબજ આપણે $775 અબજ છે એ આપણે આયાત કરશે. આપણું આયાત બિલ છે એ $775 અબજ છે ને એમાંથી આપણે 240 માત્ર 4 જે વસ્તુ છે એ આપણે ક્રૂડ ઓઇલ, ગોલ્ડ, ખાદ્ય તેલો અને ખાતર એમ 4 જ વસ્તુ પાછા $240 અબજ આપણે ખર્ચવા પડે. $240 અબજ આપણે ખર્ચવા પડે. હવે બીજી બાજુ એ કે આપણે 775 અબજ આપણને ડોલર આપણને જોઈએ છે. જ્યારથી ઈરાનનું યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ભારતમાંથી મિડલ ઇસ્ટમાં નિકાસ ઘટી છે. ઓવરઓલ પહેલાં ટેરિફ લાવ્યા હતા તો પણ ભારતમાંથી અમેરિકામાં નિકાસ ઘટી હતી. ઓવરઓલ આપણી નિકાસ ઘટે એટલે વિદેશોમાંથી ડોલર છે એ ઓછા આવે. એટલે ઓલરેડી આપણને ભારતીય રૂપિયા પર, ભારતીય અર્થતંત્ર પર પ્રેશર પડે. એટલે આવી સ્થિતિમાં અને વાત ગોલ્ડની કરીએ ને તો બહુ જ એક સ્પષ્ટ વાત હું કરી દઉં કે ગોલ્ડમાં વાત એમ છે કે કાચું તેલ આવે ને તેમાંથી પેટ્રોલ ડીઝલ બને તો એનાથી ઇકોનોમીમાં રફતાર આવે, ઇકોનોમી ચાલે, ટ્રાન્સપોર્ટેશન થાય. એટલે એક જગ્યાએથી માલ બીજી જગ્યાએ માલ પહોંચે તો એનાથી ફાયદો થાય. જેમ આપણે ડાયમંડમાં વાત કરીએ તો ડાયમંડમાં કાચા હીરા આવે તો આપણે એને ઘડાયેલા હીરા બહાર મોકલીને તૈયાર કરેલા મોકલીને આપણે વિદેશી ડોલર ઇન્ડિયામાં કમાઈ શકીએ છીએ. પણ ગોલ્ડમાં એવું કશું જ નથી, એ માત્ર તિજોરીમાં સાચવવા માટે છે. એટલા માટે જ પીએમ મોદી અપીલ કરે છે કે 1 વર્ષ સુધી ગોલ્ડ ના ખરીદતા.
જે ચોક્કસથી ઋષાંગે જે રીતે ગણિત સમજાવ્યું છે આપણને અને જે આંકડો છે તે પણ આપણને બતાવ્યો છે કે $240.5 અબજ જે અહીંયાથી ભારતમાંથી જાય છે વિદેશમાં, અને તેના કારણે જ પીએમ મોદીએ પણ ક્યાંક કહ્યું છે કે જે ફોરેન એક્સચેન્જ છે, જે હુંડિયામણ છે આપણું, તે બચાવવું ખૂબ જ જરૂરી છે, કારણ કે એક બાદ એક જે તિજોરી છે તે પણ તેના કારણે ખાલી થઈ રહી છે. તેના કારણે જ પેટ્રોલ, ડીઝલ, ગેસ અને જે અન્ય જે સોનું પણ ખરીદવાની પીએમ મોદીએ હાલ પૂરતી 1 વર્ષ માટે ના પાડી છે. એટલે કે આ તમામ કારણો છે. બીજી તરફ જે રીતે ખાતરની પણ ઋષાંગે વાત કરી છે કે ખાતર પણ જે રીતે આપણે બીજા બહારના દેશોમાંથી આયાત કરીએ છીએ તેની પણ ખૂબ જ અબજો ડોલરોમાં કિંમત ચૂકવવી પડે છે. તેના કારણે જ પીએમ મોદીએ કહ્યું છે કે બને ત્યાં સુધી આપણે ઓર્ગેનિક ખેતીવાડી અપનાવીએ અને તેમાં આપણે આગળ વધી જઈએ. અવારનવાર રાજ્યપાલ પણ કહેતા હોય છે. તો ચોક્કસથી અન્ય આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, તેઓની સાથે પણ આગળ ચર્ચા કરીએ. જીગરભાઈ તેમજ શ્રીધરભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. સૌપ્રથમ જીગરભાઈ, આપણી પાસે આવવા માંગુ છું, કારણ કે જે રીતે આપ પ્રમુખ છો અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના, તો પીએમ મોદીએ જે ગઈકાલે અપીલ કરી હતી હૈદરાબાદથી કે હાલ પૂરતું 1 વર્ષ માટે સોનું ચાંદી બને ત્યાં સુધી ઓછું ખરીદો, કાં તો ના ખરીદશો, ભલે તમારા ઘરમાં પ્રસંગો હોય તો પણ. તો આનાથી ક્યાંક જે આપણો જ્વેલર્સ એસોસિએશનનો આલમ છે, જે આખો આપણો સમાજ છે, તે પણ ક્યાંક થોડો ચિંતામાં મુકાયો છે. સૌપ્રથમ આપણી પ્રતિક્રિયા જાણવા માંગીશું જીગરભાઈ. સૌપ્રથમ તો હું ઋષાંકભાઈની વાત જોડે ઘણો સહમત થઉં છું. ઘણી બધી વાતો એમણે બહુ ઊંડાણપૂર્વક જે સમજાવી છે તે તથ્યવાળી છે. તમે જે વાત કરી કે સોના અને ચાંદીમાં ચિંતાનો વિષય, તો અમે એવું માનીએ છીએ કે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે સોનાની ખરીદી નહીં કરવાનો નિર્ણય છે તેનો સંદર્ભ એવો છે કે તમે હાલમાં જે અમે આયાત કરીએ છીએ તે આયાત સોનાને હમણાં નિઃશુલ્ક કરો, એટલે કે આયાત સોનાને બંધ કરવાનો પ્રયત્ન કરો, જેથી કરીને આપણે તેનું વેચાણ, જે મોટાભાગનું વેચાણ કોઇન્સમાં થતું હોય છે, લગડીઓમાં થતું હોય છે, એ પ્રકારે જે ઘરની અંદર જતું રહેતું હોય છે સોનું, તેની અંદર માણસ ઓછું રોકાણ કરે અને જે હાલમાં આપણી પાસે છેલ્લા ઘણા વર્ષોથી સેવિંગ કરેલું ગોલ્ડ, એટલે કે આપણે વર્ષ 2026ના ગઈકાલ તારીખથી આગળ જે કંઈ સોનું દરેક મિત્રોએ ઇન્વેસ્ટ કર્યું હોય, ઇન્વેસ્ટમેન્ટ માટે લીધું હોય, હેજ ફંડોએ પણ ઇન્વેસ્ટમેન્ટ માટે લીધું હોય, ગૃહિણીએ પોતાની બચતમાંથી લીધું હોય, જેના ઘરે લગ્ન આવવાના છે એ લોકો 1 વર્ષ પહેલાં સોનાની ખરીદારી કરી હોય, તો તે દરેક મિત્રો દ્વારા પોતાની જે સોનાની ખરીદી એડવાન્સ કરીને બેઠા છે 1 થી 1.5 વર્ષની માટે, તેઓ હવે કોઈ નવા સોનાની, જે એટલે કે આયાતી સોનાની ખરીદારી ન કરે, જેથી વિદેશી ઊંડિયામણ આપણું ચોક્કસપણે બચી પણ જાય. અને જે સોનું ઘરમાં અંદર પડી રહ્યું છે, જેનો કોઈ વપરાશમાં ઉપયોગ નથી, વપરાશમાં આવતું નથી, તો તે દરેક મિત્રોએ પોતાના નવા દાગીના, ઘરના લગ્ન પ્રસંગ હોય તો પોતાના જૂના સોનાનો ઉપયોગ કરી નવા સોના દાગીના બનાવવાના, કડામણ જે હાજર છે તેમાંથી ચૂકવણી કરવી. અને આપણે સૌ જાણીએ છીએ કે આજના ઊંચા ભાવની અંદર લાઇટ વેઇટ જ્વેલરીનો ખૂબ જ સારો ક્રેઝ આજે યંગસ્ટરની અંદર જોવા મળી રહ્યો છે. તો ચોક્કસપણે આપણે આ રીતે જે અમારો વ્યવસાય છે તેને બચાવવાનો પ્રયત્ન કરવો અને દેશને બને એટલી મદદ અમારા માધ્યમથી પીએમશ્રી જે અપીલ કરી છે તેની સાથે રહી અને આ રીતે અમે તેનો અપીલનો મહત્તમ ઉપયોગ કરી અને લાગી રહ્યું છે જીગરભાઈ કે પીએમ મોદી દ્વારા જે હવે ગઈકાલે અપીલ કરવામાં આવી છે તેના કારણે જે જ્વેલર્સનું માર્કેટ છે તેમાં ક્યાંક થોડી મંદી આવશે. લોકો હવે અને ક્યાંક એમ પણ સમજશે કે 1 વર્ષ પછી કદાચ ભાવ સતત ઘટવાના હશે, તેના કારણે પણ પીએમ મોદીએ અપીલ કરી છે, તેવું સમજીને ક્યાંક માર્કેટમાં મંદી આવશે ખરી? માર્કેટની અંદર મંદી મને ક્ષણિક લાગી રહી છે, પરંતુ સરવાળે જ્યારે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રીનો આપણે સંદેશો જોઈ રહ્યા છે તેની અંદર બહુ સ્પષ્ટ વાત કરી છે તેમણે કે આપણું હુંડિયામણ બચાવવા માટેના પ્રયત્નના ભાગરૂપે 1 વર્ષ સોનું ન ખરીદવું. એમણે એવું નથી કીધું કે આપણા ઘરની અંદર જે સોનું પડી રહ્યું છે તેની સામે તમે તમારા લગ્ન પૂરતા નવા દાગીના ટેમ્પરરી બનાવો, એને પહેરો અને તેનો વપરાશ કરો. સામાન્ય નાગરિક તરીકે હું માનું છું કે દરેક નાગરિક પોતાની જવાબદારી સમજી અને પોતાની પાસે પડેલા જૂના સોનાને, જે અત્યાર સુધી એને બહાર નથી કાઢ્યું, તે પોતાના લગ્નસરા પ્રસંગની અંદર જ્વેલરીમાં જઈ અને ચોક્કસપણે તેઓ દાગીના ઘડાવશે અને પહેરશે. આદિ અનાદિકાળથી જે સોનાનો મહિમા ભારતની અંદર રહેલો છે તે હાલમાં પૂરો નહીં થાય, પરંતુ વડાપ્રધાનશ્રીની સાથે રહી અને સૌ દેશવાસીઓ ચોક્કસપણે પોતાની પાસે રહેલા સોનાના ભંડારનો માર્કેટમાં કારણ કે જીગરભાઈ અત્યારે હાલમાં પણ જે સોનાનો ભાવ છે તે પણ પબ્લિકને ખૂબ જ મોંઘો જ પડી રહ્યો છે. ત્યારે હાલમાં પણ જે 1.25 લાખ ઉપરનો જે ભાવ છે સોનાનો 24 કેરેટનો, તે પણ હાલની જનતાને ક્યાંક મોંઘો પડી રહ્યો છે. તેના કારણે પણ લોકો પહેલાં જે કદાચ 10 તોલું ખરીદતા હતા તે હવે 5 તોલું ખરીદી રહ્યા છે.
તમારી વાત સાચી છે, પણ સામે તમે જુઓ કે ગવર્મેન્ટે 22 કેરેટ દાગીના એટલે કે હોલમાર્કની અંદર વિવિધ પ્રકારના જે અલગ અલગ કેરેટના આપણે દાગીના, જેમ કે પહેલાં 14 અને 18, 18 અને 22, 22 પછી 23, 23 અને 24 કેરેટના દાગીના બનાવીને આપણે વેચતા હતા હોલમાર્ક કરીને. હવે ગવર્મેન્ટે જે રીતે ભાવનો વધારો થયો છે તેની સામે 9 કેરેટ, 14 કેરેટ અને 18 કેરેટ હાલની તારીખમાં મેક્સિમમ ઝેન્ઝીથી લગાવીને મોટાભાગના મિત્રો 9 કેરેટ અને 14 કેરેટ દાગીના તરફનું પ્રયાણ વધી રહ્યું છે. એટલે કે હાલમાં જે ભાવ ચાલતો હશે તેનાથી નીચો ભાવ તમને પ્રાપ્ત થઈ શકતો હશે. 24 કેરેટનો ભાવ ધારો કે આજે 1.5 લાખ છે તો 22 કેરેટનો ભાવ તમારો 1 અને 38 થી 40ની વચ્ચે થાય મૂલ્યવર્ધિત સાથે. તો તમારે 14 અને 9 કેરેટની ભાષામાં વાત કરીએ તો આજે એ 75 થી 80 ભાવ તમારો થઈ જાય છે. એટલે કે સરવાળે ભાવ તમારો 50% નીચે આવી જતો હોય છે. આવા સમગ્ર સંજોગોની અંદર પબ્લિક દ્વારા અને આપણે આવનારી જનરેશન દ્વારા સોનાની ખરીદીમાં 9 કેરેટ અને 14 કેરેટનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધી રહ્યું છે. 18 પણ ધીમે ધીમે વધી રહ્યું છે અને 22નું સપ્રમાણ જે આપણી યંગ જનરેશન છે, જૂની જેને કહેવાય, જેને વાત એ છે ઘણાને ઓછું ગમતું નથી ને 22 કેરેટથી ઓછું કદાચ કોઈને ગમતું જ નથી. જે રીતે આપણે 18 કેરેટની કે 9 કેરેટની વાત કરી, પરંતુ ક્યાંક ઓછું જે જનતા છે તેઓને ગમતું નથી. ચોક્કસથી આપણી પાસે આવું છું, પરંતુ આપણી સાથે અર્થશાસ્ત્રી શ્રીધર કોન્ટ્રાક્ટર પણ જોડાઈ ચૂક્યા છે. સાહેબ, આપનું પણ સ્વાગત છે. શ્રીધરભાઈ, જણાવશો કે જે રીતે પીએમ મોદી દ્વારા ગઈકાલે જે અપીલ કરવામાં આવી છે તેમાં પેટ્રોલ, ડીઝલ, ગેસની પણ વાત આવી ગઈ છે, ટ્રાન્સપોર્ટેશનની વાત પણ તેઓએ કરી છે, ખાસ કરીને જે ખેતીમાં પણ તેઓએ કહ્યું છે કે ઓર્ગેનિક ખેતી આપણે અપનાવવી જોઈએ, ઇલેક્ટ્રિક વેહિકલનું પણ તેઓએ વાત કરી છે, વર્ક ફ્રોમ હોમની પણ વાત કરી છે. અને આનાથી શું લાગી રહ્યું છે આપને, ઓવરઓલ ઇકોનોમિક ઉપર કેટલો ફાયદો થશે? નહીં, ફાયદો તો કંઈ દેખાતો નથી, કારણ કે જે અપીલ છે કોવિડ કાળ વખતે જ્યારે લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા અને જે અર્થતંત્ર પર જે એની અવળી અસર આપણને જોવા મળેલી હતી, તો જ્યારે ધીરે ધીરે બધું ગાડી પાટે ચડી છે, તો આજે જો ફરીથી તમે એ જ તરફ પ્રયાણ કરશો તો હવે જે અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતા આપણે ઓલરેડી આપણે 6થા નંબર પર આવી ગયા છે, 4થા નંબર પરથી. તો એ પરિસ્થિતિમાં જો તમે જશો આગળ આવી રીતે, તો અર્થતંત્રની ગાડીના પાટા ઘણા બધા હદ સુધી ઉતરી જશે નીચે. અને જો તમે વાત કરો છો જ્યાં સુધી પેટ્રોલ, ડીઝલ કે બધાની વાત કરો છો, તો મને એટલું સમજ પડે છે કે ભારતની જનતાએ આપણા વડાપ્રધાનને દરેક બાબતમાં પૂરેપૂરો સહકાર આપ્યો છે. જ્યારે જ્યારે એમને જે કીધું છે બધા નાગરિકોએ એને સંપૂર્ણ ટેકો આપ્યો છે. પણ જ્યારે પ્રશ્ન અહીંયા એ ઊભો થાય કે જ્યારે તમને આવી અપીલ કરવામાં આવે છે કે તમે વર્ક ફ્રોમ હોમ કરો, તમે કારણ વગર ઘરની બહાર નહીં નીકળો, તમે પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરો, તો એની સામે શું આ ફક્ત પ્રજાની જવાબદારી છે અર્થતંત્રને બચાવવાની? આપણી દ્વારા ચૂંટાયેલા નેતાઓની કોઈ જવાબદારી નથી. એ લોકો બેફામ રોડ શો કરે છે, હજારો ગાડીઓના કાફલા કાઢે છે, એક વડાપ્રધાનની ગાડી પાછળ 20-20 ગાડીઓ નીકળે છે. આજે સોમનાથ, કાલે અપીલ કરીને આજે સોમનાથનો પાછો રોડ શો કર્યો. તો શું આ બધું પાણીથી ચાલે છે? એવું આપનું કહેવું? આમાં પેટ્રોલ ડીઝલનો વપરાશ નથી થતો? વીવીઆઈપી કલ્ચર એ બંધ થવું જોઈએ. સીધી વાત છે. જો તમે પબ્લિક તો તમને સપોર્ટ કરવા તૈયાર જ છે, એમનું પણ પ્રોટોકોલ હોય છે. તમે પોતે પહેલા એનું ઉદાહરણ પૂરું પાડો કે નહીં હું ચાલતો જઈશ. તેમનું પણ એક પ્રોટોકોલ હોય છે, તે પણ જાળવવું જરૂરી છે ને. બનાવ્યું કોને છે? આ બનાવ્યું કોને છે? આ પ્રોટોકોલ બનાવ્યું કોને છે? આજે બીજા દેશોની અંદર તમે જુઓ તો બીજા દેશોના પ્રમુખ અને પ્રધાનો રસ્તા પર ફરતા તમને જોવા મળે છે. આ પ્રોટોકોલ આપણે બનાવેલું છે. જી જી. આ બધું જે છે ને તે આ કોને ઊભું કર્યું છે? તમે એક બાજુ આ બધાના નામ પર તમે સુરક્ષાના નામ પર આ કરો છો. ના નથી, ચલો તમને સુરક્ષાની જરૂર છે, તો બીજા નેતાઓનું શું? બધા કેમ કાફલો કાઢે છે? રોડ શોની અંદર હજારો બાઇક લઈને કેમ નીકળવામાં આવે છે? તો આજે જનતા તમારી સાથે છે, જનતા તમને મદદ કરવા તૈયાર છે, પણ એની સામે તમે તો બી કંઈ ઉદાહરણ પૂરું પાડો ને. મને સોના ચાંદીથી મતલબ, કારણ કે ચલો સોના ચાંદીનો ભાવ જ એટલો થઈ ગયો છે કે સામાન્ય પ્રજા તો એને ખરીદી નથી શકતી, એ આખી વસ્તુ અલગ છે. પણ જો અર્થતંત્રને તમે આવી રીતે વર્ક ફ્રોમ હોમ કરો, બહાર નહીં, કારણ વગર નહીં નીકળો, આ બધી વસ્તુઓને કારણે જે ગાડી આપણી પાટે ચડી છે, આજે આપણે 4થા થી 6થા નંબરની ઇકોનોમી બની ગયા છે. કહેવું એવું પણ છે કે તેનાથી સમયનો પણ બચાવ થશે અને ઇંધણનો પણ બચાવ થશે. વર્ક ફ્રોમ હોમની જે ખાસ વાત છે, સમય અને ઇંધણ બંનેનો બચાવ થશે તેવું આપણને નથી લાગી રહ્યું. સમય અને ઇંધણનો તો બચાવ થશે, પણ અર્થતંત્ર પાછળ પડી જશે. એને શું કરશું આપણે?
કેવી રીતે તમે જ્યારે ઓફિસમાં જઈને લોકો કામ કરે છે, પોતાની જગ્યા ઉપર જઈને કામ કરે છે અને વર્ક ફ્રોમ હોમ કરે છે, એ આપણે કોવિડ વખતે જોઈ લીધું. એ કોવિડ વખતે મજબૂરી હતી તો લોકો વર્ક ફ્રોમ હોમ કરતા હતા. હવે આજે તમે જુઓ, તમારા ટીવી પર જ મને દેખાઈ રહ્યું છે, આજે સોમનાથની અંદર આખો રોડ શો ચાલી રહ્યો છે. તો શું આ બધી પાણીથી ચાલે છે? આ બધી વસ્તુઓ એની પાછળ પેટ્રોલ ડીઝલનો વપરાશ નથી થતો? તો વસ્તુ પરિસ્થિતિ અહીંયા એ છે કે અમે તો તમને સપોર્ટ કરવા તૈયાર જ છીએ, બધી પ્રજા તૈયાર છે, પણ સામે તમારા તરફથી પણ તો અમને એવું દેખાવું જોઈએ કે તમે બી જનતા માટે ભોગ આપવા તૈયાર છો. પ્રજા તો હજી બી તમારે માટે ભોગ આપવા તૈયાર, તમે કહેશો તો મરી જવા બી તૈયાર છે. એટલે શ્રીધરભાઈ, પીએમ મોદીએ જે અપીલ કરી છે, દેશવાસીઓને એક વિનંતી કરી છે, તેનાથી આપ કદાચ સહમત નથી કે ઇલેક્ટ્રિક વ્હીકલની વાત આવી ગઈ, ત્યારબાદ ઓર્ગેનિક ખેતી તો સારી છે ને શ્રીધરભાઈ, જે અપીલ કરવામાં આવી છે? જી જી, નહીં, પણ ઓર્ગેનિક, હા બિલકુલ ઓર્ગેનિક ખેતી સારી છે, પણ આપણા ભારત દેશની જમીનની જે અત્યારે પરિસ્થિતિ છે, તમે જો કોઈ એગ્રીકલ્ચરના એક્સપર્ટને લાવીને બોલાવીને કહો તો એ તમને કહે છે કે ભારતમાં કેટલી જગ્યા પર ઓર્ગેનિક ખેતી અત્યારે શક્ય છે, ખાતર વગરની ખેતી કેટલી જમીનો પર શક્ય છે, એ જરા મને માપીને તમે બતાવો તો તમને ખબર પડશે કે ઓર્ગેનિક ખેતી બહુ જ લિમિટેડ એરિયાની અંદર સક્સેસફુલ થઈ છે. આપણા સાઉથ ગુજરાતમાં બહુ જ ઓછી જગ્યા એવી છે જ્યાં ઓર્ગેનિક ખેતી સક્સેસફુલ છે. તો આજે તમે વિચાર કરો કે તમને જે પ્રમાણે તમે આગળ કૃષિની પેદાશ વધારવા માટે 2 ફાર્મ ખાતરોનો ઉપયોગ કરાવ્યો અને હવે તમે અચાનક એમ કહે છો કે ના તમે ભાઈ હવે અચાનક ઓર્ગેનિક પર આવી જાઓ, તો આપણી જમીન પણ તો એના માટે તૈયાર હોવી જોઈએ ને. ઓર્ગેનિક ખેતી માટે જમીન તૈયાર કરવા માટે 3 વર્ષનો સમય લાગે. 3 થી 4 વર્ષનો સમય લે છે. તમે ક્યાંથી લાવશો અત્યારે? એવી તો એક મહત્વની વસ્તુ છે. એ ધીરે ધીરે તો પછી એ ધીમે ધીમે તમે એક પછી એક તબક્કાવાળા પદ્ધતિ તમે પરિવર્તન લાવી શકો. તમે એક સાથે પરિવર્તન કહો કે આને આજ કરી નાખો કાલે ને કાલે, એ વસ્તુ શક્ય નથી. જી જી, જીગરભાઈ આપણી સાથે જોડાયેલા. જીગરભાઈ, જે રીતે આપણે સોના ચાંદીની માર્કેટની વાત કરી રહ્યા છીએ અને છેલ્લા ઘણા સમયથી જીગરભાઈ જોવામાં આવે તો જે સોના ચાંદીનો ભાવ છે તે પણ કૂદકે અને ભૂસકે વધી રહ્યો છે, ક્યારેક ઘટે ત્યારે પણ ખૂબ જ ઘટી જાય છે, પરંતુ અત્યારે ઓવરઓલ જોવામાં આવે તો ભાવ ખૂબ જ વધારે છે, તેના કારણે ક્યાંક થોડો મંદીનો માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે. પરંતુ આપણે પણ જે રીતે આપને પણ ખબર છે કે આપણા જે દેશમાં, ભારત દેશમાં કોઈ પણ વાર તહેવાર હોય કે પ્રસંગ હોય કે અક્ષય તૃતીયા હોય કે લગ્ન પ્રસંગ હોય, ત્યારે ચોક્કસથી સોનું તેને ખૂબ જ પવિત્ર ધાતુ માનવામાં આવે છે. સોનું તમામ લોકો ખરીદતા હોય છે અને પહેરતા પણ હોય છે. પીએમ મોદીની ઓવરઓલ આ અપીલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને અત્યારે હાલમાં ઓવરઓલ જે માર્કેટ છે સોના ચાંદીનું, કેટલો આપણે જનતાનો પ્રતિસાદ મળી રહ્યો છે તેના વિશે પણ જણાવશો? ઓવરઓલ જોવા જઈએ તો આપની વાત સાચી છે. દાગીનાની અંદર ખરીદારી અંદાજે 30 થી 40% છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો કોઇન્સ અને લગાડીઓની અંદર ઇન્વેસ્ટમેન્ટ 60% જેટલું લોકોનું વધી ગયું છે. બેંક એફડીથી લગાવી અને ઇન્ફ્લેશનની દર ઉપર વિવિધ હેજ ફંડો દ્વારા અને વ્યક્તિઓ દ્વારા પોતાના દ્વારા જે કોઈ કમાણી અર્જિત થાય છે અથવા પોતાની બચત થાય છે તે બધી સોના તરફ તેઓ લઈ જઈ રહ્યા છે. એટલે હું વડાપ્રધાનશ્રીની વિનંતી સાથે એગ્રી થઉં છું કે આપણે જૂનું સોનું જે હાલમાં અવેલેબલ હોય એમાંથી દાગીના કન્વર્ટ કરીએ, પરંતુ નવા દાગીનાની ખરીદારી હમણાં થોડાક સમય માટે આપણે અટકાવી દઈએ છીએ. એનો અસર એવી પડશે કે અમારા ધંધામાં ઓલરેડી અત્યારે મંદીની અસર ચાલી રહી છે અને આની અસર જો લાંબી ચાલે, જો ગ્રાહકો દ્વારા પોતાનું સોનું જૂનું કાઢવામાં ન આવે, આયાથી સોનું મળવાનું ઓછું થાય, તો આવા સંજોગોમાં જ્વેલર્સને તકલીફ પડી શકે છે, ધંધામાં માઠી અસર થઈ શકે છે. એટલે હું આપણા માધ્યમથી એક જ રિક્વેસ્ટ કરવા માંગીશ કે જે વારંવાર આપણા પીએમશ્રીએ રજૂઆત ભૂતકાળમાં પણ કરેલી છે અને વર્તમાનમાં પણ કરી રહ્યા છે આડકતરી રીતે, કે આપણી પાસે પડેલું જૂનું બેંક લોકર હોય કે ઘરમાં પડેલું સોનું કે જે આપણે ક્યાંય ઉપયોગમાં નથી લેતા, તેને તમે દાગીના રૂપિયામાં કન્વર્ટ કરો અને ત્યારબાદ તેમાં આગળ વધો, તો તેનાથી સર્વશ્રેષ્ઠ ઉપાય કોઈ હોઈ શકવાનો નથી. અને આમ કરીને આપણે આપણા દેશના સ્વાવલંબનની અંદર અને વિદેશી હુંડિયામણ જે કહેવાય તે ઓછું વપરાય. ઓવરઓલ આપણી ખરીદીમાં કેટલો ફરક પડ્યો છે ગુજરાતની તેમજ ભારતની જો વાત કરવામાં આવે તો જેટલા પણ જ્વેલર્સ છે તેઓ પહેલા જે ખરીદી કરતા અને અત્યારે હાલમાં જે ખરીદી કરી રહ્યા છે તેમાં શું આપે કોઈ કટોતી મૂકી છે ખરી? અમે કોઈ કટોતી હજી તો ગઈકાલ તો સાહેબે કીધું છે, આજે અમારી મિટિંગો થઈ રહી છે કે સાહેબનો સંદેશો શું કહેવા માંગે છે, પરંતુ હા છેલ્લા 3 થી 4 મહિનાની અંદર જોવા જઈએ તો સારા દિવસે બાદ કરતાં ગ્રાહકીની અંદર 30 થી 40% ઘટાડો જોવા મળેલો છે. જી,
શ્રીધરભાઈ આપણી સાથે સતત જોડાયેલા છે. શ્રીધરભાઈ, જે રીતે પીએમ મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે, અવારનવાર તેઓ અપીલ કરતા હોય છે, મેક ઇન ઇન્ડિયાના ખાસ પ્રોડક્ટ ઉપર તેઓ ભાવ મૂકતા હોય છે કે આપણા દેશમાં જે વસ્તુઓ બની રહી છે અને આપણા વોકલ ફોર લોકલ બનવું ખૂબ જ જરૂરી છે. તો તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે ઘણીવાર જોવામાં આવે છે કે આપણા પાડોશી દેશો છે, ચાઇના હોય કે શ્રીલંકા હોય, આ તરફ પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાંથી પણ ઘણી વસ્તુઓ જે રીતે આપણે લાવતા હોઈએ છીએ, આયાત કરતા હોઈએ છીએ, પરંતુ આપણા દેશની વસ્તુઓ બને, મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા ઉપર પ્રધાનમંત્રી અવારનવાર ભાર મૂકતા હોય છે. તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે તેનાથી જ આપણે જે ઇકોનોમી છે તેને પણ બૂસ્ટઅપ મળશે. નહીં, ચોક્કસ મેક ઇન ઇન્ડિયાથી તો ભારતના અર્થતંત્રને બૂસ્ટ મળે, ના નથી કહેતો, પણ સવાલ અહીંયા એ ઊભો થાય છે કે મેક ઇન ઇન્ડિયાની હેઠળ તૈયાર થયેલી કેટલી વસ્તુ આજે સફળ થઈ છે, કેટલા પ્રોડક્ટ એવા છે જે તમે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના બનાવી શક્યા છો. તો આજે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મેક ઇન ઇન્ડિયા બહુ સરસ કાર્યક્રમ હતો, પણ એને સફળતા કેટલા ટકા મળી? આજે સમસ્યા એ છે કે મેક ઇન ઇન્ડિયાની અંદર જે વસ્તુઓ બને છે એમાં બી ઘણા બધા ભાગ વિદેશથી લાવીને જોડી દેવામાં આવે છે. તો આજે કઈ રીતે મેક ઇન ઇન્ડિયાને તમે મતલબ પૂરેપૂરું ભારતમાં નિર્મિત કરો તો તમે એને મેક ઇન ઇન્ડિયા કહી શકો. એની જગ્યા પર તમે અમુક ભાગ બહારથી મંગાવીને પછી બાકીનું એસેમ્બલિંગ ઇન્ડિયામાં કરશો તો એ મેક ઇન ઇન્ડિયા નથી. અને હું તો તમને વારંવાર કહું છું કે શરૂઆત તો કરવી તમારે માટે તૈયાર જ છે. ત્યારે ઘણીવાર પ્રથમ ક્લાસે બક્ષિતા આવે છે, શરૂઆતમાં આપણે પડીએ છીએ, ભૂલો પડતી હોય છે, પરંતુ ધીરે ધીરે તેમાં સફળતા મળતી હોય છે. સંઘર્ષ દરેક કન્ટ્રીએ શરૂઆત તો તે રીતે જ કરી હોય છે. બિલકુલ નહીં, આજે આપણે મેક ઇન ઇન્ડિયા ઘણા વર્ષોથી ચાલે છે, ના નથી કહેતો, પણ આપણે જે વાત કરીએ છીએ એ જ છે કે આજે સોમનાથ પછી 4 વાગે બરોડામાં બી રોડ શો છે. તો એ શું, બરોડાનો રોડ શો ફ્રીમાં પાણીથી ચાલવાનો છે? તો આપણે જો કાર પુલિંગ કરવાની હોય તો નેતા લોકો કાર પુલિંગ કેમ નથી કરતા? એ લોકો કેમ રોડ શો કરે છે? જીશભાઈ, ચોક્કસની વાત એ છે કે જે રીતે બહુ વર્ષો પહેલા, હજારો વર્ષો પહેલા જ્યારે એક વ્યક્તિ ભગવાન બુદ્ધ પાસે ગયા હતા ત્યારે તેઓએ કહ્યું હતું કે ભાઈ ભગવાન મારે ગોળ છોડવો છે, તો ભગવાને કહ્યું હતું કે આજે નહીં આવતીકાલે આવજો. અને ત્યારે તેઓએ કહ્યું હતું કે કેમ ભગવાન આવતીકાલે બોલાવો છો? ત્યારે તેઓએ કહ્યું હતું કે હું પોતે ગોળ ખાઉં છું એટલે બીજાને ન કહી શકું. એટલે ક્યાંક તે વાત પણ સામે આવતી હોય છે. ઋષંગભાઈ, આપની ફાઇનલ કમેન્ટ જાણવા માંગીશું, સમયની મર્યાદા છે 20 સેકન્ડમાં આ સમગ્ર મુદ્દા ઉપર. જી, પીએમ મોદીએ કીધું છે કે ગોલ્ડ ન ખરીદો. તો ગોલ્ડ જો તમે રોકાણની દ્રષ્ટિએ ખરીદવા માંગતા હોય તો ફિઝિકલ ગોલ્ડ ન ખરીદો, પરંતુ ગોલ્ડ ઇટીએફમાં ખરીદો. એમાં પણ બિલકુલ એ તમને સ્ટાન્ડર્ડ પ્રાઇસ જે પ્રમાણે છે એ પ્રમાણે પ્રાઇસ રહેશે. બીજું તરફ કે ડિજિટલ ગોલ્ડ કે એ ગોલ્ડ ના ખરીદતા, કેમ કે એ આરબીઆઈ કે સેબીના મોનિટરિંગ હેઠળ નથી. એક ગોલ્ડની વાત છે. બીજી વાત છે પેટ્રોલ ડીઝલની, તો બિલકુલ કાચું તેલ આપણા દેશમાંથી ઉત્પન્ન થતું નથી. આપણે 85% ક્રૂડ ઓઇલ, કાચું તેલ વિદેશોમાંથી મંગાવે છે, એટલે ખપ પૂરતો જ ઉપયોગ કરજો. ને બીજી વાત, આ બધાનો નિચોડ એવો છે કે ભારતીય રૂપિયોને મજબૂત કરવો છે. ભારતીય રૂપિયો મજબૂત થશે તો જ દેશની પ્રગતિ થશે. 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાનો છે, તો એના માટે જરૂર છે કે ભારતીય રૂપિયો મજબૂત થાય. ભારતીય રૂપિયો મજબૂત થશે તો આર્થિક પ્રગતિ થશે, ને જેમાં તમારો હિસ્સો પણ મજબૂત થશે અને ખિસ્સું પણ મજબૂત થશે. જો ચોક્કસ, એટલે વાત એ છે કે $5 ટ્રિલિયન ઇકોનોમી સુધી દેશને પહોંચાડવો હશે તો તમામ બાબતોનું પાલન કરવું પડશે. ચોક્કસથી આભાર જીગરભાઈ, શ્રીધરજી અને ઋષાંગભાઈ આપનો. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.